કોલ ઇન્ડિયા માટે સ્ટોક્સ કંપની સ્પેસિફિક ગૌરાંગજી થોડા ફંડામેન્ટલ્સ જાણવા છે, કારણ કે પ્રી ઓપનમાં અત્યારે તો ખરીદદારી આ સ્ટોક બતાવી રહ્યું છે. ગઈકાલે પણ જુઓ જે ખાસું એક મજબૂતી નિફ્ટીનો ઇનફેક્ટ ટોપ ગેનર વાયદા કારોબારમાં પણ જોઈએ તો ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી હતું. પરંતુ જ્યારે ફંડામેન્ટલી જોવું જોઈએ અત્યારે પરિસ્થિતિમાં કોલ ઇન્ડિયા માટે શું વ્યૂ હોવો જોઈએ? તો આપણે જ્યારે પહેલા વાત કરતા હતા જે કયા એવા ક્ષેત્ર છે ઉર્જા ઉત્પાદન એટલે કે વીજળી ઉત્પાદન, તો એમાં થોડો ઘણો મહત્વ કોલ ઇન્ડિયાનો બી આવે છે. કારણ કે ઐતિહાસિક સ્તર પર તમે જોવા જાઓ તો આપણી પાસે જે ઉર્જા ઉત્પાદન પહેલા થતી હતી ચાની, એ થર્મલ ઉર્જા હતી, જે કે કોલસાથી એટલે કોલસાનો પ્રયોગ થતો હતો ઉર્જા ઉત્પાદન થવા માટે. અને હવે મારા ખ્યાલથી જે રીતના આ ભારત કુકિંગ કોલનો જે આઈપીઓ આવ્યો અને એ વખતે જ્યારે બંને મેનેજમેન્ટ ભારત કુકિંગ કોલ અને કોલ ઇન્ડિયાના મેનેજમેન્ટે જે ટિપ્પણીઓ કરેલી એ વખતે મને બરાબર યાદ છે. કોલ ઇન્ડિયાના મેનેજમેન્ટે કીધેલું કે જે કોલસાનું ઉત્પાદન છે એ બહુ જ ઉપરની તરફ થઈ રહ્યું છે. પહેલી વાત. બીજી વાત, પહેલા એક તકલીફ હતી કે જે કોલસો બહાર આવતો હતો ખાણોમાંથી, એની જે ક્વોલિટી હતી એ બહુ જ નીચલા સ્તરની હતી. તો એને સુધારવા માટે કોલસાને જ્યારે ખાણોમાંથી બહાર આવે ચાંદી, તો એને ધોવાની પ્રક્રિયા એટલે વોશિંગ કહેવાય. તો ઘણી બધી નવી વોશરી એ લોકોએ જોડી છે, જેના કારણે હવે કોલસાની જે ક્વોલિટી છે એ બી સારી આવે છે અને એનું જે ધોવાણ થાય છે, વોશિંગ જે થાય છે કોલસાનું, એ બી બહુ જ તીવ્ર ગતિથી થાય છે. એટલે કે કુલ મળીને આઉટપુટ જે છે એ ઉપરની તરફ. ત્રીજી મહત્વની વાત છે કે ઈ ઓક્શન દ્વારા જે બી પહેલા રિયલાઇઝેશન્સ થતા હતા એ નીચલા સ્તર પર હતા, પણ હવે ઉપરના સ્તર પર થઈ ગયા છે. પાયાના મતે એઝ અ ડિસ્ક્લોઝર કોલ ઇન્ડિયા પર ખરીદારીની ભલામણ છે. રોકાણ હોય તો જાળવી રાખો, ન હોય તો આ સ્તરથી થોડી ઘણી શરૂઆત કરો, કારણ કે આ એક સ્ટોક છે જે મારા ખ્યાલથી 380 થી લગભગ 470-75 સુધી પહોંચી ગયો છે છેલ્લા 2-3 અઠવાડિયામાં. તો બહુ તાકાત લગાડીને આ સ્તર પર નહીં રોકાણ કરો, પણ થોડું ઘણું રોકાણ કરો અને નવું રોકાણ કરવું હોય તો થોડું ઘણું કરો અને ઘટાડે જોડતા જાઓ. તો એક ઘટાડે એડિક્શન પણ કરી શકો છો અને રોકાણ જાળવી પણ રાખો કોલ ઇન્ડિયા પર છે તો.